હવા ગાઈઝ તો હવે આપણે બીચ ઉપર પહોંચી ગયા. જેમ કે તમે વ્યૂ અહીંના દેખો, અહીંયા ચાલફળા ને આ ઓકાના ઝાડવાના બધી છે. આમાં ઓકા મને દેખાતા નથી, પણ આગળ જઈએ તો ફૂલ અમને દેખાઈ જાય. ને મારી નવી હેરસ્ટાઈલ તમને કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કહી દેજો. બ્લેક કોબરા બાટી માનશે હા. એનીવેઝ આપણો ડ્રાઈવર લોસ થઈ ગયો. Where is he gone? 2,000 years later. What are you doing, my friend? ચાલો આપણે બીચ ઉપર જઈને આપણે હવે મહિલા અમારા ડ્રાઈવરને ફોલો કરીએ છીએ. હવે ક્યાં લઈ જાય ખબર નહીં. ડ્રાઈવર જવા નહીં ને આડા બાઠિયા એની વેચ તો અમે હવે જઈએ ના પાર્કિંગ કરીને પાછો કનેક્ટ કરું તમને. ત્યાં સુધી આપણે મહિલા વી ગઈ રહી. ઓલરાઈટ ગાઈઝ, ગુડ ન્યૂઝ, બીચ ઉપર પહોંચી ગયા. જેમ કે તમે દેખી શકો પાણી એકદમ ગરમ છે એટલા એરિયામાં. મતલબ ઊંડા જાય તો જાક આમ ઠંડુ પાણી છે, પણ આ એરિયામાં જાક આમ ગોઠણ સુધી પાણી છે ને, આટલામાં ગોઠણ સુધી પાણી ગરમ એકદમ લાઈક આમ બહુ ગરમ નહીં કે બહુ ઠંડુ નહીં, મીડિયમ છે. ને પાણી પણ એકદમ ચોખ્ખું છે, ક્રિસ્ટલ ક્લિયર. ને કાલે આપણે એક્ટિવિટી સિમિલર આના વિઝ્યુઝ કરવાના છે આપણે કઈ. તો રેડી રહેજો. અહીંના બીચનું જરાક અમે એન્જોય કરી લઈએ. એકદમ ચોખ્ખું પાણી. તો ડબલ આપણે નાવા જવાનું છે આમાં? ડબલ તમે આવતા નથી બરાબર, કાળા કાળા આવે ઓકે. હે નાવા જવાનું છે સ્વિમિંગ આવડતું નહીં? સ્વિમિંગ કરતા તો કાલે પણ શીખી લેજે. અરે કઈ વાંધો નહીં. તો આ જે બીચ છે એ અમારા હોટલથી થોડુંક જ દૂર છે. અમારા હોટલ અહીંથી કઈ 5 મિનિટ ડ્રાઈવ છે ને અહીંયા 5 મિનિટ ડ્રાઈવ છે. તો હું કહું ચાલો અહીંયા થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ ને પછી ઘરે પકાવીને ખાઈ લઈએ ને પછી રાતના રખડવાની કરીએ. હોય તો રાતના રખડવાનું. તો અમારા આપણા અહીંયા બાપુજી લોકો આઈસ્ક્રીમના મજા લેશ. ઓગળી ગઈ એટલો તડકો છે. 41 ડિગ્રી છે અહીંયા. 41 31 ના બદલે 41 કરી નાખી. 10 ડિગ્રી સહાય દીધી. ચાલો તો કઈ વાંધો નહીં, અમે જાક આઈસ્ક્રીમ ખાઈ લઈએ ને પછી ના પાણીમાં પડવાના હોય તો પછી પાછું તમને કનેક્ટ કરું. નકર પાસે કંઈ બીજી ફન એક્ટિવિટી થવાની જ છે અહીં એટલામાં કંઈ જોઈએ પછી. ચાલો ત્યાં સુધી કનેક્ટ થાય પાછા. આપણે અહીંયા ખબરીભાઈ જરાક અહીંયા ફૂલ મોજમાં છે, બીચના મજા લેશ. આપણા કેમેરામેન પણ મજા લેશ, એને જોડીદાર બની ગયો બરાબર ને. જાડ્યો કે મને એકલો મૂકી દેજો, ખાલી ડ્રાઇવિંગ કરવા ટાણે મને ભેગો રાખીએ જ. અરે અહીંયા તો સ્પીકર બીકર મસ્ત ના છે. મમ્મી મને ઘર આવું નથી. ગાઈસ તો બધી કાર્ય મિંદ્રા થઈ ગયા સ્પેન આવીને બસ ફોટાનો શોખ છે બધીને. અહીં પીછે ફોટો પાડે છે લોકોના. એક તો ખબર નહીં ક્यों બની ગયો, કાફરન બની ગયો, આફ્રિકાનો કાફરન અહીં પર ગયો. ફોટો શૂટ પૂરું થઈ ગયું જસ્ટ હમણાં ને. હવે અમારું પ્લાન છે પાણીમાં જઈને ડૂબકા મારવાનું. કોઈ ડૂબીએ કોઈ એને ફેંકીએ એવી રીતે બધી થશે. તો લેટ્સ ગેટ રેડી.
કેટલા ભાગોને નાખી દે પાણી આખો પાકો હાલ મેં એ પણ કરતું જા એ બેઠો આરામથી મેઘને નાખવાનું કર્યું તો આ બે અંદર ગયા તો ચાલો ગાઈસ હવે આપણે પાણીમાં નાવા આપણે જંગલિયું છે અલગ જ પ્રજાતિના છે આઈ બે રેસલિંગ કરો કોણ જીતે આઈ બે રેસલિંગ કરો બે કોણ જીતે કોણ કિને પાણીમાં પેલો ઊંધું વાળે તો ચાલો ગાઈસ મારું તો નાવાનું પટી ગયું પાછું રાતના રખડવા કઈ જવાના છે એ ખબર નહીં જે કઈ પ્લાન હોય છે આખો દિવસ રખડી રખીને ને પાછું ઉપરથી નાહીને ખોટું હું પાકી જઈ ડ્રાઇવિંગ કરતે કરતે કઈ અડધા રસ્તામાં ઊંઘી જાય એના કરતાં બેટર છે કે મેં વહેલો નીકળી જાઉં એ લોકોને નાવા દઉં પાણીમાંથી નીકળો પછી થોડીક ઠંડી લાગે છે બહુ નહીં થોડી ઘણી લાગે છે પણ મજા આવે બાકી આઈ થિંક બાર્સેલોના આવીને પૈસા અમે વસૂલ કર્યા હજી એક દિવસ બાકી છે પણ સી સાઈડ આવીએ ને અમારા પૈસા એકદમ વસૂલ થતા જ હોય લાઈક એકદમ પૈસા વસૂલ થતા હોય હા ઓકે ખબર આપણે 1200 લાઈક આમ બીચ સાઈડ જતા હોય તો આપણે પૈસા વસૂલ થતા હોય કે નહીં દર ફેરે પ્રોપર વસૂલ છે એકદમ તો ગાઈસ હવે આપણા બધા માણસો નાઈને નીકળી ગયા ને નીકળી ગયો બધા માણસો કીધા અલા ભાઈ તો આપણા બધા માણસો હવે ફાઇનલ નાઈને નીકળી ગયા આમાં ગ્રુપની લેડીઝ લોકો બાથરૂમ છે ના કપડાં ચેન્જ કરવા ગયા ને બસ હવે હોટલ જવાની ટ્રાય કરે હોટલ પણ અમારા એનાથી કંઈ 5-10 મિનિટ દૂર છે તો ચલો હવે ઘરે જઈ પકાવી ખાઈને પછી રાતના કંઈ ફરવા નીકળીએ ને કૃષ્ણાભાઈ જ્યાં પાણીમાં ઊંધા વળી ગયા તો કૃષ્ણાભાઈ બરાબર ડોકીને દે નાખી છે ડોમિનોઝને પિઝા ખાઈ લેજે બીજું ગાઈજી સો હવે અમે ઘરે પહોંચી ગયા ઘરે થોડાક ફ્રેશ થઈને હવે બારે બાર અમે નાવા જ જઈએ સોરી હવે નાઈ ફ્રેશ થઈ ને હવે ખાવા જઈએ બાજુના રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટ ગોઠવવાળો આપણો ખબરીભાઈ થેન્ક યુ યુ આર મોસ્ટ વેરી ડિઝાયરેબલ પર્સન વેરી દાદા પછી હેવી ઇંગ્લિશ નીકળી ગયું છે તો એ બાજુમાં રેસ્ટોરન્ટ છે એમાં ખાવા જઈએ ક્રિષ્ના લોકોને એ લોકો આગળ નીકળી ગયા કેમ ને અમે પછવાડે થઈ ગયા કેમ કે પાર્કિંગનું અમને જ્યાં લાસ્ટ ટાઈમ જો થોડુંક ઇસ્યુ હતું તો અમે બંને પાર્કિંગ કરવા ગયા ને એ લોકો ઓલરેડી ઘરમાં જઈને ફ્રેશ થતા હતા તો અમારે થોડુંક લેટ થઈ ગયો એ લોકો આગળ જઈને રિઝર્વ કરી નાખ્યું તો હવે અમે જઈએ ત્યાં જઈને રેસ્ટોરન્ટનું નામ શું છે ઇમ્પિરિયલ સ્પાઇસ બરાબર બોલ્યો ને આઈ થિંક આઈ સ્પાઇનીઝ યુ નો સ્પાનિયાલો તો ચલો હવે ના જઈને આપણે દેખાડી દેમ કાલે તો લાઈક 10 આઉટ ઓફ 10 રેસ્ટોરન્ટ હતું ને પણ ખાવાની એટલી મને મજા આવી નહીં પણ સી ફૂડની પ્રાઇસ કેવી હતી ખાલી એક કચલાની પ્રાઇસ
46 euros ને એક ટીટુ હતું. ટીટાની ઇંગ્લિશમાં શું કહેવાય? ટીટુ લોબસ્ટર. સોરી એક લોબસ્ટરની પ્રાઇસ 70 euros. એની આજુબાજુમાં ખાલી ઓબ્વિયસલી ઘાસ મૂકેલું હોય એની ખાલી પ્રાઇસ હતી. તો ના, અમે ખાલી લાઈક ચિકન એન્ડ રાઈસ લીધું હતું. એ પણ પોલો રાઈસ આવી હતી. પણ મજા આવી નહીં, પણ ખાઈ લીધું. જેમ કે ડોફા અહીંયા બ્લોગ અહીંયા ઉતરે ને તું ભડભડ કરતો રહે. જેમ કે તમે લાસ્ટ વિડીયોમાં દેખું એટલી મજા નહીં આવી, પણ ઓકે હતું. હવે અહીંયા જઈને ચેક કરીએ કેવું છે. કેવું સ્પાઇનિશ રેસ્ટોરન્ટ છે કે હું ઇન્ડિયન? ચાલો તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ. એ જાની ડોફા. ચલો તો હવે અહીંયા જઈએ. આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ અહીંયા મળી ગયું, બાજુમાં છે. જઈને ચેક કરીએ, ના જઈને પાછા હવે કનેક્ટ થઈએ. ચાલો તો આપણે રેસ્ટોરન્ટ પહોંચી ગયા. આ આપણું રેસ્ટોરન્ટ છે કંઈ. તો ચાલો આપણે અહીંયા અંદર જઈને હવે એક્સપ્લોર કરીએ. આપણા જંગલીઓ અહીંયા ઓલરેડી બેઠેલા જ છે. મિત્ર, લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ એમ હિયર. સોરી ફોર ધ ડિલે. You are always delay. You are always ચાલો તો હવે આપણે ખાવાનો ઓર્ડર કરી નાખીએ. ખાવાનું હું મંગાવીએ તે પ્રમાણે ડિસિઝન થાય. મેં પણ મેન્યુ દેખી લઉં કેમ છે કેમ નહીં, ને પછી આપણે જોઈએ. ગાઈસ, અમારે અહીંયા ખાવાનો આવવા માંડ્યું. જે પ્રમાણે ખાવાનું આવે છે બધી દાબતા છે કેમ કે દરિયામાં નાય ને હવે પેટના ખાડા બધી ખાલી થઈ ગયા છે. હવે મારથી પણ રહેવાતું નથી. હા, they call me YouTuber. હા, ફેમસ છે. ખાલી અટવન નહીં કોણ સમજો. The next morning. હાલો નીકળી ક્લબમાં બરોબર. હા, નીકળે. પરફ્યુમ મસ્ત એકદમ મસ્ત ડિઝાઇન, એકદમ મસ્ત. આ બ્રાન્ડ નું શર્ટ થઈ ગયો. એલા H&M માટે લાસ્ટ મીટર લાવ્યો તો આયેલા જોરદાર લાગે છે. પણ H&M માટે લાવ્યો તો પણ મસ્ત ડિઝાઇન છે. વેટ કર. દેખ અડધી બોડી. ઓલરાઈટ ગાઈસ, હવે અહીંયા અમે ઉઠી ગયા છે. અમારા સવારના 7 વાગેલા છે. તો અમે બધા પણ ઉઠી ગયા, તૈયારી બધી કરવા માંડ્યા. એટલે 7:30 વાગ્યા ને અમે બધા પણ રેડી કરવા માંડ્યા. કેમ કે હમણાં ચેકઆઉટ છે તો બધા ધડાધડ કરવા માંડ્યા. ચેકઆઉટ જેવી રીતે ઘર રાખ્યું હતું એવી રીતે ઘર મૂકીને જવાના છે પાછા. ઓકે કૃષ્ણા, તાર રૂમ જઈને ખાલી ડબલ ચેક કરી લે. તાર રૂમ જઈને ડબલ ચેક કરી લે. મને કે તો ચેકઆઉટ કરવા ટાણી લોકોએ કીધું, વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો કે ચાવી બંને અહીં મૂકી દેજો. આપણે ઘરની બંને ચાવી, આ આપણો બેગ ઉઠાવ્યો. ચાલો તો આ તો અમારું બાર્સેલોનાનું ટ્રીપ. એટલે હજી એક દિવસ છે અમારી પાસે. મજા આવી ગઈ ને ચાલો આપણા ઘરનું ચેકઆઉટ કરી નાખીએ. ને આ છે આપણું અહીંયા
થોડું ચેકઆઉટ. લે કેવું હતું એક્સપિરિયન્સ બાર્સેલોનામાં આપણું? બસ ગોવામાં બધું મસ્ત છે એમ એક નંબર છે. હવે એક્ટિવિટીઝ કરવા જઈએ છીએ. આપણી તો પછાડ મૂકેલી છે તો ગાંઠી ઓલી થઈ ગયો. હા હા અહીંથી એટલે જાવ ને ફરવા કરી દે અહીંયાથી આમ. ઓકે તો ના થઈને મને એને કહે કે લોકેશન સેન્ડ કરે ને મારી સાઈડે તમે આવવું પડશે. ચાલો તો હવે આપણે ગાડી જાય, ગાડીમાં બધી સામાન આપણે મૂકીને પછી જઈએ આપણે વોટર વોર્નિંગ કરવા. alright guys, તો અમે અહીંયા લોકેશન પર પહોંચી ગયા. બહુ ટ્રાફિક હતી. અમે 8 વાગ્યા નીકળ્યા હતા, અત્યારે 11 વાગ્યાનો અમારી બુકિંગ હતી અહીંયા. તો જવાના છે આજે અમે સ્કૂબા ડાઇવિંગ માટે જવાનું છે. 11 વાગ્યાનો અમારો સ્લોટ હતો તો થોડાક અમે લેટ થઈ ગયા ને અહીંથી અમીને વેનમાં કદાચ બેઠાને જશે. સો યે લેટ્સ સી, મજા આવશે. મારું પહેલી વાર એક્સપિરિયન્સ છે આવું. તો યે રેડી રહેજો તૈયાર કરવા જોવા માટે. જેડે કેવો એક્સપિરિયન્સ છે? ये तेरी बहन बोल नहीं सकती थी? नहीं बोल सकती थी. अभी क्या हुआ? बोलने लगी. ફર્સ્ટ ટાઈમ. ચાલો મજા કરી લઈએ આપણે. આપણા માણસો અંડર ચેકિંગ કરે. તો ગાઈસ અહીંયા પેપરો કમાવાનું નિયરલી ડન થઈ ગયું. લેટ થઈ ગયા તો એમાં જરાક ઉપર નીચે થઈ ગયું હતું. તો પછી બાપાને માકને એ લોકોને મનાવવા આવે. તો આ આપણા કંઈ અંડર વોટર ગેર છે, જાવું કંઈ દેખવામાં લાગીશ. બહુ એક્સાઇટેડ છે મેં. આખી ટીમ મારી એક્સાઇટેડ છે કેમ કે પહેલી વાર ટ્રાય કરવા જઈશ. કોઈ દર જિંદગીમાં ટ્રાય કર્યું નથી, પહેલી વાર આવું બધી ટ્રાય કરવા અમે જઈએ. તો કોઈને કંઈ ખબર નથી હું છે હું નહીં. તો યે લેટ્સ ગો. હાલ સ્ટાર્ટ તો તો ગાઈસ આપણને આપણા સ્વિમિંગ ગેર મળી ગયા ને જે બાટલો આપણો હતો ઓક્સિજન બાટલો એ આપણે બીચ ઉપર જઈને મળશે. તો આપણે ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ હતી, આમાં ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ને જસ્ટ અમે ચેન્જ હવે કરવા જઈએ બધા અમે લોકો. ગાઈસ રેડી? આપણે રેડી છે ને? પીઝા રેડી? તો ચાલો આપણે હવે જઈએ, કપડા ચેન્જ કરીને પાછા મળ્યા. ગાઈસ આ અમારું કઈ સ્વિમિંગ સૂટ છે, આવું કઈ દેખાવામાં આવે જેમ કે ધવલભાઈને તમે દેખી કોચ ક્રિષ્ના. જગ માસ્ક પહેર તારું બસવાનું એ અમારો લા જાડિયા તારી તો ડેગડી આમાં ચોખ્ખી દેખાય. ચાલો ગાઈસ તો આપણે હવે નીકળી ગયા આપણા કપડાં પહેરીને. આપણી કઈ વેન દેખાવામાં છે. Let me ask you, somebody's best friend, boyfriend, girlfriend, I have two girlfriends, one here and one come.
They're just husband and wife. Okay. Wife? Yes. Okay. Then stick away. I can do videos of you together. Okay. If I don't want, If you don't want to, go away. don't worry. I come with my friends. ચાલો guys, આપણે વેનમાં બેસી ગયા આરામથી બીચ ઉપર હવે જઈએ. બીચ ઉપર જઈને પછી આપણે કનેક્ટ થઈએ. ધવલ કેમનું? ધવલને તરતા આવડતું નથી. સન્ડે આવડતું નથી. તો ચાલો હવે બીચ ઉપર જઈએ. અમારી ટીમમાં 2 માણસને તરતા નથી આવડતું. પાણી ડૂબકાઈ એમને મારવાના છે. મેં જાડ્યું ને કૃષ્ણ આવડે. તો હવે જોઈએ કેમ છે કેમ નહીં. પહેલા એ લોકોના ટ્રેનિંગ આપશે પાણીમાં ને પાણી 6 મીટર અંદર જશે. બારેથી ખબરી રેકોર્ડ કરશે ને આ લોકો અંદરથી અમને રેકોર્ડ કરશે. તો ચલો જઈએ આપણે ભેગા થઈને બીચ ઉપર સ્કૂબા ડાઇવિંગ કરવા માટે. પહેલો એક્સપિરિયન્સ કેવું લાગે કેવું નહીં એમ લાગે. Just a bit. And let's go. Let's go. ચલો ગાઈસ હવે આપણે નીકળી ગયા ઝોલા લઈને. એમ કે તમે દેખી શકો મારા ઘર છાપડા પગુંડા આવી ગયા ને પછવાડે બાટલા છે. મારી ટીમને પણ પછવાડે દેખી શકો. અમારી ટીમમાંથી એક ભાઈ છે જેને મોઢા પર F1 નો શૂટ પહેરી લીધો. તો હવે આપણે જઈએ અંડરગ્રાઉન્ડ પાણીમાં માછલા જોવા. Fishing કરવા. અમારા બાપ દાદા તો માછલા પકડતા વધારે જ્ઞાન નહીં ને અમે હવે અહીંયા યુરોના ભાવમાં માછલા ભાવ દેખવા જઈએ. યુરોના ભાવમાં અમે માછલા હવે અહીંયા જોવા જઈએ. તો ભેગા તમને પણ દેખાડી દઈએ કેવા છે કેવા નહીં. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ. તો ચલો મેં આવી હવે કે આવું હેવી છે. જાડ્યો તો સીધો મરીને આવો છે. Guys, please keep walking with them. Keep walking with them. Everybody, listen to me. Keep walking with them. क्रिस्टल क्लियर पानी है. अब बंद करने की नहीं चालू है.
How are you? I am under the water. Please help me. Here too much raining. તો ગાઈસ હવે આપણો અહીંયા સ્કૂબા ડાઇવિંગ ફિનિશ થઈ ગયું ને અંદર આટલી મજા આવી બ્યુટીફુલ મેન. મજા આવી ગઈ લાઈફમાં પહેલી વાર એવું એક્સપિરિયન્સ કંઈ કર્યું. અમને વિડીયોઝ અહીંયા ફોનમાં ઈમેલ થ્રુ અમને મળી ગયા જે લોકો જે વિડીયો ઉતાર્યા છે મળી ગયા પણ આઈ થિંક આ વર્થ ઇટ હતા. આ એક ટિકિટના કેટલા હતા? એક ટિકિટ એક ટિકિટના 60 યુરોસ હતા. તો વર્થ ઇટ આઈ થિંક હતું. 2 કલાક માટે આ હતું એક્ટિવિટી પણ એકદમ વર્થ ઇટ હતું. ગાઈસ તમને કેમ લાગ્યું આ? It's amazing, really. It is beautiful. Just looking like a wow. આ તો આ માણસ ઉપર જાય નીચે આવે મેં બસી ગઈ. પ્રોબ્લેમ એ છે. મેં કૃષ્ણ ધવલ સાથે જ હતા આખી જર્નીમાં. જ્યારથી અમે પાણીમાં ગયા ત્યારથી જાડિયો ને પિયુષા એ લોકો લાઈક અમે પહોંચવાડ્યા હતા. हम मत बोलिए अपने साथ मत जोड़िए हमको अलग है આ તો ઓલાને પણ ક્યાં આવડે? ઓલાને પણ ક્યાં આવડતું હતું? એમાં તરવાનું કે હતું જ નહીં. સ્વિમિંગ કે હતું લાઈફમાં પહેલી વાર ના હોય. તો જાડિયો તું તો જાડિયો ની કેવાની ફાટતી હતી? જાડિયો અનકમ્ફર્ટેબલ ફીલ કરતો હતો ખબર? પણ કામ ખોટું એટલે પણ શ્વાસ તો હમાવો જોઈએ ને પણ શ્વાસના કારણે છે ને એ મારા નાક પેક થઈ ગયો છે. ભાઈ સાહેબ મજા આવી ગઈ એકદમ. ઈ વાનું ડેન્જરસ. સંજના જે મિસ બહુ કરી નાખ્યું. તે બહુ મિસ કર્યું. કઈ ટળવાનું હતું જ નહીં. આ તને ખાલી એમ કે તને ખાલી ડરાવે. બાકી મજા આવી ગઈ ગાય. હજી એક વાર જાડિયો ઉપર નીચે વજન લઈને જતો હતો. ઉપરથી ઓક્સિજન ટાંકો હતો. તો હું ગયો જ નથી. આ પીયું તો ખબર કેટલી વાર ગઈ? 4 વાર ઉપર નીચે. અમે નીકળતા હતા. એનો વિડીયો નહીં લેતો કેમ કે અમારો કેમેરામેન ખબર હતો ને એ 2 કલાક ના રોકાઈ કે એમ હતો નહીં. તો પછી એનાથી બીજી જગ્યાએ ભાગી ગયો હતો. તો પછી ડાયરેક્ટ અમે અહીંયા આવી ચેન્જ કરી નાઈ ભાઈ ને ચાલુ કરી દીધું પાછું આપણું બ્લોગ. તો હવે પાછા અમે બીચ ગોર જઈએ ને જો એ સાઈડે કંઈ બીજી એક્ટિવિટી હોય તો અમે પાછા કરશું. નકર તો પછી અમારી આજે રાતની 10 વાગ્યાની ફ્લાઇટ છે ને જે અમે કાર રેન્ટ કરેલી છે એ મૂકવાની છે 6 વાગ્યાની. તો 6 વાગ્યા અમે ગાડી મૂકવા જશું. અહીંથી એરપોર્ટ કંઈ 1.5 કલાક જેવું દૂર છે.
આજે નિયરલી અમારે સ્કૂબા ડાઇવિંગ મિસ થઈ ગયું હતું કેમ કે અમે નીકળી 1 કલાક વહેલા ગયા હતા ને ટ્રાફિક આટલી ખરાબ હતી ને અડની બાર હતી ખરાબ મિસ થઈ ગયું ને એમાં મેં ઘણી સ્પીડિંગ કરી નાખી મેં ખબર નહીં કે હું કમ જેટલી તારાથી ભાગી એટલી ભગાર ને પાછા રોડ કઈ સ્ટ્રેટ નતા બધી વાંકાને ચૂકા જતા હતા ક્યાં થીનેરો વાંકા ચૂકા જતા હતા રોડ હાલો આંટી હાલો તો ગો કાર્ટિંગ હવે કરવાનું વિચારીએ તમે પણ જો સ્લોટ હોય તો અમે જાશું નકર તો પછી રહેવા દેશું ખાલી નાવાનું કે કંઈ બીજી એક્ટિવિટી કરશું ત્યાં સુધી તો ગાઈસ હવે આપણે અહીંયા આરામથી બીચ ઉપર બેઠી ગયા ક્રિષ્ના લોકોને જે પછવાડ આવે છે મેં જાડીઓ અહીંયા ભાઈથી વચ્ચે બેઠાસ હવે અહીંયાથી ઠેકડા મારવાનું વિચારીએ સીધા અંદરમાં અહીંયાથી સીધા ઠેકડા મારીએ અંદરમાં આખામાં ભાઈટ જ છે વચમાં અહીંયાથી અહીંયા આટલામાં ખાલી આઈ થિંક આનાથી ઊંડું છે પણ પછી ભાઈટ જ છે આગળ અને ચલો એન્જોય કરીએ આપણે સ્કૂબા ડાઇવિંગમાં મજા આવી ગઈ અહીંયા નહીં કાં તો પછી અંદર બારે ઠેકડા મારવા જઈએ પણ ઠેકડા મારવાનું કન્ફર્મ છે બધા લોકો ભેગા થાય એટલે પછી ડિસિઝન લઈએ અને પછી અહીંયા 2 કલાકમાં અહીંથી અમારે નીકળવાનું છે ગાડી રિટર્ન કરવાની છે કલા 6 વાગે રિટર્ન કરવાનું છે ને હા 6 વાગે રિટર્ન કરવાનું છે પછી એ પ્રમાણે પ્લાનિંગ કરીને જઈએ અડધી કલાક વહેલું નીકળવું પડીએ ખબર નહીં મને ક્યાં લઈને આ બે આવ્યા હતા દોસ્તાર લોકો અહીંયા માછલા પકડ્યા કેટલા કિલો પકડ્યા કોણ આયેલા ચશ્મા વાળું માછલું પહેલી વાર ખુલ્લા બહુ યુનિક છે આ દેખી લે બ્લુ કલર બહુ રેડ માછલું બ્લુ કલર આ દેખ પણ મોટું બધું એ તો ગેંડા જેવું માછલો છે પાણી અહીં એટલું આમ ચોખ્ખું છે ને જાડિયાનીમાં ડૂબાયું હોય તો ચોખ્ખું દેખાય બાકી બધી કઈ ગયા તો આ કા અહીંયા આપણું બીચનું વ્યૂ છે ગાડી ની સારી ભાઈ એટલા હતા ને અરે હા તને ખબર અડધી કલાક 1 કલાક આવ્યું ઘાતે લોકો અરે વાત પૂછ યા પિયુષ ને આ તો અહીંયા બારે બાર હતા ને અમે તો ક્યાં હતા અંદર ભાગી ગયા હતા ઓલો હતો ને અમે અંદર ક્યાં લઈને ગયો ખબર આ દોરી આખી નીકળી ગઈ હતી ઓલા એરિયામાં હશે અમે પગના છાપરાયેલા આવે ને એક તૂટલું હતું એનું ને મારામાં તો ડિફેક્ટિવ હતું મારામાં ડિફેક્ટિવ હતું ખબર અંદર આપણે શ્વાસ લઈ શકીએ નહીં ને ઓલું ઓટોમેટિક એર ભરાઈ જાય લાઈફ જેકેટમાં મારા હલતું હતું નહીં ઉપર વટારે તો ગાઈસ હવે કન્ફર્મ થઈ ગયું કે હવે નાવા પરવાના જ છે અમે લોકો ખાલી જગા ડિસાઈડ કરીએ ઓલી સાઈડ જવાના હતા પણ અમારો ખબરીભાઈ કે ના એ કમ્ફર્ટેબલ બધને અરે ફીલ કરતો નથી તો પછી હું ચાલો આપણે અહીંયા ભાઠુમાં જઈએ ને જે પ્લાન પેલા હતો એ કરીએ ખબર તું ભાઠુ આવી જાય ને અહીંયા હા ઓલે સુધી ચાલો આઈ થિંક એ પ્લાન અહીંયા જવાનું છે આપણે અહીંયા ઓલી સાઈડ જઈએ હા આપણે બેઠા હતા ક્યાં
લોંગ આયા આપણે કપડા મૂકે પણ એલી સાઈડ તરતા તરતા ખાયા એ જ્યાં ખબડી ઊંધો હોય તો પછી રાટા રાટા ની કરીએ અરે તો હાલ પડી ના ઘર ઘુસી ના નોઈ મે આરતી ચાલુ નાડી બંધી આ બાજુ ઓઈલો આવ્યો ને કોણ આવ્યો નહીં ખબર નહીં મને સામા તો કોઈ એ તું લેતો જા પછી બેઠીને શું કરે પણ વિસ્તાઈને બુકો આપે જા આયા આયા જાય ક્યાં સામાન લેતા વાહ વાહ ઓઈલો ને હા હાલો કપડા ફ્લેટ શર્ટ पे મૂકે આયા મૂકે ફાઈન તે હાલતા હાલતા વાં કાઢને ખવી તો હાલ ને ક્યાં વાહ કપડા તો પાણી એલું છે ને ના 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 ચાલો ગાઈસ હવે અમારું બીચ ઉપર નાવા ધોવાનું બધી થઈ ગયું છે હવે ને જાડીઓ પછવાડે ખબરીને એમ આવે તો અમારું નાવા ધોવાનું એકદમ મસ્ત થઈ ગયું હવે અમારો ટાઈમ થયો ગાડી મૂકવાનો ને પછી એરપોર્ટમાં કરીને ઘરે આવવા માટે ચેકઆઉટ એ પણ કરી નાખીએ ફ્લાઇટ અમારી 10 વાગ્યાની છે તો જોઈએ હવે મજા આવી ગઈ સ્કૂબા ડાઇવિંગ કરવાની એક જે બકેટ લિસ્ટમાં નામ હતું ક્રોસ આઉટ થઈ ગયું 60 યુરોસ વર્થી નીકળ્યા અમારા તો ગાઈસ અમે હવે પહોંચી ગયા એરપોર્ટમાં અને અહીંયા હવે અમે કરી ગયા બર્ગર કિંગ ચાડિયા શું કહું કઈ નહીં ચાલો તો કઈ ખાવાના કંઈ નથી અમે અડધી કલાક લેટ વહેલા પી ગયા સાત વાગે તો અડધી કલાક વહેલા પી ગયા તો અહીંયાથી અંદર જઈએ અમે ચેક ઇન કરી લઈને કંઈ ડ્યુટી ફ્રીમાં હશે તો ના કંઈ અમે કરશું ત્યાં સુધી ટાટા બાય આ લોકોએ અહીંયા ઓલરેડી ખાવા પીવાની જમાવટ કરી નાખી એમાં અડધું તો આનવે જ ખાધું અડધું પોણું આખું ખાઈ લીધું અડધે ખાધું ને એમ કેમ દેખો જેમ કે તમે સાંભળો ગાય કેમ બોલે ગાય કેમ બોલે ચલો ગાઈસ તો હવે અમે સેફલી અંદર એરપોર્ટમાં ઘૂસી ગયા પ્લેનનું બારે બાર ઊભી ગયા અમારા આગળ 1 કલાક છે એરપોર્ટમાં અમારું ગળું પણ ફેલ થઈ ગયું 3 દિવસના અંદરમાં ગળું ફેલ થઈ ગયું પહેલાં સ્ટાર્ટિંગમાં ફ્લાઇટ મિસ થઈ જાત પછી આજે લેટ થઈ ગયા સ્કૂબા ડાઇવિંગ માટે ખબર એટલે તમે શું કરો ઓન ટાઈમ તમે કંઈ ભૂગો એનીવેઝ તો એરપોર્ટમાં મેં શાંતિથી ઘડી ગયા બધું સેફલી અમારે જે સામાન હતો એ પણ ડ્રોપ ઓફ કરી નાખો અમે એક સુટકેસ લીધી હતી 23 કિલોની એ લગેજ મૂકવાની હતી તો એ પણ મુકાઈ ગઈ તો હવે અમે જઈએ ડ્યુટી ફ્રી એરિયામાં નાથી કંઈને કંઈ લેવું હોય કે કંઈ હોય તો પછી લેતા આવીએ ને પછી અડધી કલાકનો ટાઈમ છે જે અમારે આગળ તોય પણ એના પછી પણ ને પછી અમે જઈએ ગેટ ક્લોઝ થાય એટલે પણ એને પહેલાં અમે અંદર ઘૂસી જઈએ કેમ કે લાસ્ટ ટાઈમ અમારા ગેટ એમાં જ બંધ થઈ જાય Daria, welcome aboard. Welcome aboard. Cameraman, welcome aboard. થેન્ક
you? Sanjana, welcome aboard. Dostar, welcome aboard. Pai lagu. લાગી લે તો તમે નીકળો ભાઈ. આ લાગી લે ને. અરે વાહ, છોકરો સંસ્કારી બની ગયો. આશીર્વાદ તો દે દે. આશીર્વાદ તો દે દે. અરે છોકરો સંસ્કારી. આશીર્વાદ. હા, આશીર્વાદ આપ્યા. આપણે અહીંયા આ કન્ટ્રીમાં આપણે વિઝિટ કર્યું હતું તો અહીંયા એ લોકો માંગે કે સેટિસ્ફાઈડ તમે કેટલા થયા. પિયુષ યુ કાન્ટ ગો લાઈક ધીસ, પ્લીઝ ગીવ અ રિવ્યુ. રૂડ. આના જેવા માણસો આવે ને પછી આવી રીતે પછી બગડે સાવ બધી ખબર. અહીંયા એટલે જ કહીએ કે તમે ઓન ટાઈમ ઉપર જાઓ બધામાં, પણ તમારે ઓન ટાઈમ જવું નથી. કયું ગામ તારું? વનકબાર ને ગલિયું ગટરમાંથી? કયા ગામની છે? ગટર. બાપા કૃષ્ણ, વારીના વાંદરા કીધી ધન આપણાને. ગરીબને પૈસા દે દે પડે. આપણી વચ્ચે એક ગરીબ છે, એ પૈસા આપી દે. ભાઈ કેટલા? ભાઈ તમે ક્રેડિટ કાર્ડ મારો. ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ તમે મારો. જજે ક્રેડિટ કાર્ડ આપી દેજો. જલસા કે તું તારો ભાઈ બેઠો હાલે. તારો ભાઈ બેઠો છે. એટલે કે 1 2 એવા આવાને છે ને એક બે પાટું આપીને જવાનું હોય. આ લે લે અમેરિકન ગોલ્ડ. હા, અમારા માણસ આગળ અમેરિકન ગોલ છે. જડી આપણે ભાઈ. આ આપણું ઇઝી જેટ ઉપર ભાગી જઈએ. આ લોકોના ફોટા ઇઝી પૂરા થતા ને. આજે તો એન્જિન નહીં ગરમ થયા નથી. આ મારો પાયલટ સર એમાં કઈ બેઠીને ઝોલા ખાઈ લાગે. ઝોલા ચાલ જયેશ હવે બોર્ડર ચેકિંગ કરવા અને પછી નાચી આપણે બહાર જઈશું. મને છાડિયાને ને ઋષિને પિકઅપ કરવા માટે અનિલ આવેલ છે. તો ચલો ગાઈસ, આપણે હવે અહીંયા પાર્કિંગમાં આવી ગયા. ધવલ લોકોને બીજી ગાડીમાં ગયા ને અમારો મેઇન ડ્રાઈવર જે મૂકવા આવવાનો હતો એ અમને પિકઅપ કરવા આવી ગયો. ગેસ કરો કોણ? ગેસ કરો. એ માણસ બીજું કોઈ નહીં, વન એન્ડ ઓનલી અનિલાભાઈ કાનજીભાઈ. અનિલાભાઈ કાનજીભાઈ, વેલકમ બેક ટુ યુકે. કેમનું ભાઈ? યુ ઓકે? યુ ગુડ? યુ ગુચી? અમારી કાર્ય કોણ લાગે? સાચું બોલજે. કા બધા સનસ્ક્રીન આખા દિવસ આ બધામાં ફોડ્યો મહીને જાતો હતો. મૂકી દેતો ના દોસ્તર. જ્યાં પણ જાતો હતો ને સનસ્ક્રીન લાગર ને જાતો હતો. ઓકે ચલો ગાઈસ, તો આપણો બ્લોગિંગ અહીંયા પૂરું કરીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય આખું પહેલેથી લઈને છેલ્લે લગન તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવતી વીકે પાછી બીજી જગ્યાએ જવાનું છે તો એ પણ આવશે આપણા વિડીયો. રેડી રહેજો. તો થેન્ક યુ, બાય.